ચાલો આજે ગુજરાતના પ્રોપર્ટી કાયદામાં થયેલા મોટા ફેરફારોને સરળ શબ્દોમાં સમજીએ. જો પ્રોપર્ટી ખરીદવા કે વેચવાનો વિચાર હોય તો આ ફેરફારો જાણવા ખૂબ જ જરૂરી છે. પહેલાની સિસ્ટમ 100 વર્ષથી પણ જૂના અંગ્રેજોના જમાનાના કાયદા પર ચાલતી હતી, જે ખૂબ જ જટિલ હતી. આના કારણે જ શરૂ થયું તારીખ પે તારીખ કલ્ચર, એટલે કે કેસમાં બસ મુદ્દતો જ પડ્યા કરે. પહેલા 30 દિવસની નોટિસનો નિયમ હતો, જેનો અમુક લોકો પૈસા પડાવવા માટે ખોટો ફાયદો ઉઠાવતા હતા. આ બધું સુધારવા માટે સરકારે સૌથી પહેલા જમીનના રેકોર્ડ્સને ડિજિટલ કરવાનું શરૂ કર્યું. આ માટે બન્યું NEROR પોર્ટલ. હવે જમીનના રેકોર્ડ્સ ઓનલાઈન ગમે ત્યાંથી જોઈ શકાય છે. આના પર 7/12 અને 8 ઉતારા જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ સરળતાથી મળી રહે છે. ડિજિટલ થયા પછી બીજો મોટો સુધારો આવ્યો, જેણે તારીખ કલ્ચર પર સીધો પ્રહાર કર્યો. જુઓ, હવે જે કેસમાં કોઈ વિવાદ નથી એમાં 30 દિવસની રાહ જોવાની જરૂર નથી. કામ એ જ દિવસે પૂરું. અને જો કોઈ કેસમાં તપાસની જરૂર પડે તો પણ નોટિસનો સમયગાળો ઘટાડીને માત્ર 7 દિવસનો કરી દેવાયો છે. આ એક ફેરફારથી જ મહેસૂલી કોર્ટમાં પેન્ડિંગ પડેલા લગભગ 50,000 કેસનો ઝડપથી નિકાલ થશે. પણ સૌથી મોટો અને કાયમી ઉકેલ તો હતો બધા જૂના કાયદાઓને એક કરી દેવાનો. એક બે નહીં, પણ 16 જેટલા અલગ અલગ અને જૂના કાયદાઓને ભેગા કરીને એક નવો કાયદો બનાવ્યો. આને કહેવાય છે ગુજરાત યુનિફાઇડ લેન્ડ રેવન્યુ કોડ, એટલે કે એક રાજ્ય એક કાયદો. આ નવી સિસ્ટમને મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બ્લોકચેન ટેકનોલોજી, જેનાથી જમીનના રેકોર્ડ્સમાં કોઈ છેડછાડ કરવી લગભગ અશક્ય છે. તો આ બધા મોટા ફેરફારોથી સામાન્ય માણસને શું ફાયદો થશે? ચાલો જોઈએ. ટૂંકમાં કહીએ તો હવે પ્રોપર્ટીના સોદા ઝડપી, સુરક્ષિત અને ઓછા વિવાદવાળા બનશે. તો શું ગુજરાતની આ નવી સિસ્ટમ આખા ભારતમાં પ્રોપર્ટી કાયદા માટે એક નવો રસ્તો બતાવી રહી છે?